अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद साहब, केतन बोलो। हाँ, जय सच्चिदानंद बोलो केतन भाई। સાહેબ બે ક્વેશ્ચન છે। પહેલો ક્વેશ્ચન એ છે કે મોક્ષ માટે એકદમ વિશિષ્ટ ભાવ જોઈએ, એટલે વિશિષ્ટ ભાવ થાય તો મોક્ષ થાય, કે મોક્ષ થવાનું હોય તો વિશિષ્ટ ભાવ થાય? આ મેં કદાચ ક્વેશ્ચન પહેલા ઊંધી જતી રીતે પૂછી લીધો છે, પણ છતાંય થોડું હમણાં કન્ફ્યુઝન છે કે આ બધું સહજ જ થાય છે। એવું છે કે મોક્ષે જવું છે તે સિવાયના બધા જ ભાવોને વિશિષ્ટ ભાવો કહેવાય, અને મોક્ષે જવું છે એ તો સ્વભાવ છે। શું છે? સ્વભાવ। હા, એ સ્વભાવમાં એ સ્વભાવની અનુભૂતિ એ જ મોક્ષ। જવું એ તો કુદરતી રચના છે। એટલે મોક્ષ છે જવાનો ભાવ કરી ન શકો તમે? ના, આ તો લૌકિકમાં વ્યવહાર ભાષામાં શબ્દોથી બોલીએ છે। એટલે મોક્ષે જવું એ ખરેખર ભાવ નથી। મોક્ષે જવું એટલે કે તમામ પ્રકારના કર્મોથી, તમામ પ્રકારના બંધનોથી અને તમામ પ્રકારના અજ્ઞાનથી મુક્ત થવું, એનું નામ મોક્ષ। હવે એ મોક્ષ પહેલો મોક્ષ કહેવાય કે જે આ દેહની સાથે હોય, એટલે અજ્ઞાન ખલાસ થઈ ગયું એ પહેલો મોક્ષ, અને કર્મો ખલાસ થઈ ગયા 8 પ્રકારના એ છેલ્લો મોક્ષ। સમજાયું? જેમ દેહ સાથે કેવળ જ્ઞાન થાય એ પહેલો મોક્ષ। મારો પ્રશ્ન જ ઉડી ગયો। હા, કે સારી વાત છે, પણ અગેન આપણે વ્યવહારમાં એટલે વિશિષ્ટ એટલે શું સમજાવું તમને? વિશિષ્ટ ક્યારે કહેવાય કે એબનોર્મલ। એબનોર્મલ શું છે? આ સંસારની અંદર કર્મ બાંધીએ છીએ તે એબનોર્મલ છે, ને હું આત્મા છું એ તો નોર્મલ છે। આત્મા સિવાયની કોઈ પણ અપેક્ષા, કોઈ પણ ઈચ્છા, કોઈ પણ સાધન, ઇન્દ્રિયમાંથી સુખ મેળવવાની અપેક્ષા, એ બધું એબનોર્મલ છે। એટલે મોક્ષની ઈચ્છા પણ એબનોર્મલ છે। ઈચ્છાની જરૂર નથી, આ તો વ્યવહારથી બોલીએ। મોક્ષ એ તો સ્વભાવ છે, મારે તમામ પ્રકારના કર્મો, બંધનો અને અજ્ઞાનતાથી મુક્ત થવું છે, બસ। ના, છતાં એમાં શુદ્ધાત્માની શું કહેવાય મુખ્યતા તો આવી જ નહીં, કારણ કે કર્મોની મુખ્યતા। હા, પણ આ તમે જ્યારે મારે બોલીએ છીએ ત્યારે તો તમારા પ્રતિષ્ઠિત આત્મામાં લક્ષ છે ને કે મારે એટલે કોણે? પ્રતિષ્ઠિત આત્મા। પ્રતિષ્ઠિત આત્મા એવું બોલે છે કે મારે તો મોક્ષે જવું છે, તારે લક્ષમાં છે કે મારે એટલે શુદ્ધ આત્મા હે, જે હે નહીં। સોરી, મારે એટલે પ્રતિષ્ઠિત આત્મા। પ્રતિષ્ઠિત આત્મા એ અંદર જ્ઞાન છે કે હું એટલે શુદ્ધ આત્મા। જ્ઞાન પછી પહેલા હું એટલે દેહ હતું, નામધારી હતું, એટલે હવે હું એટલે શુદ્ધ આત્મા થઈ ગયું, એટલે કે મારે તો મોક્ષે જવું છે। પણ મોક્ષે જવું છે, પણ ક્યારે કઈ તો મોક્ષે જવાય? તો કે છે કે અજ્ઞાનથી મુક્તિ થાય તો પહેલો મોક્ષ, અજ્ઞાનથી મુક્તિ એનું નામ કેવળ જ્ઞાન, અને 8 પ્રકારના કર્મોથી મુક્ત એનું નામ છેલ્લું જ્ઞાન, છેલ્લી મુક્તિ। પછી જન્મ મરણ ના હોય। પણ આ ભાવ તો પ્રતિષ્ઠિત આત્માએ કરવો પડે ને? સમજાવું તમને। ભાવ પ્રતિષ્ઠિત આત્માએ શું કરવાનું છે? મોક્ષ અથવા મુક્તિ અથવા શુદ્ધાત્મા એ આપણો સ્વભાવ છે, પણ મુક્તિ શબ્દ પ્રતિષ્ઠિત આત્મા એટલે બોલે છે કારણ કે અત્યારે એને બંધનનો અનુભવ છે। બરાબર, ઓકે। પછી આત્મા થઈ ગયો એટલે કે અજ્ઞાન ખલાસ થઈ ગયું, પછી બંધન મુક્તિ બે નથી,
પછી દેહને ખાલી હિસાબ છે, પોતે તો આત્મામાં આવી ગયો, કારણ કે કેવળ જ્ઞાન થઈ ગયું, અજ્ઞાન ગયું એટલે ભલે બોડી છે. પરફેક્ટ. એટલે એક પ્રકારના વિશિષ્ટ ભાવ તમને મોક્ષ ના લઈ જાય. તમારે આમ કોણ કે મારે જગત કલ્યાણ કરવું છે તોય મોક્ષ ના કહેવાય, તોય મોક્ષ એ બંધન કહેવાય. શું કહેવાય? પણ કલ્યાણ સ્વરૂપ થવું છે મારે. હું પોતે જ કલ્યાણ સ્વરૂપ છું, પણ તે થવું છે. થવુંનો મતલબ અનુભવવું છે. હવે તમે કલ્યાણ સ્વરૂપ થવાનો ભાવ કરો અને કુદરતી તમે અજ્ઞાનનો નાશ કરીને કલ્યાણ સ્વરૂપ થઈ જાઓ, પછી તમારે કલ્યાણ કરવાનું નથી. કુદરતી જે સંજોગ ભેગા થાય એમાં તમે કલ્યાણ કરવા માટે નિમિત્ત બની જાઓ, કરવાનું નથી. ઓટોમેટિક નિમિત્ત બની જાય. હા, આજે તમે ગુલાબનો છોડ થઈ જાઓ તો તમારી પાસે જે આવે એને સુગંધી આપવાની ના હોય, મળી જાય. બહુ ફાઇન. કેતનભાઈ બરાબર છે? પરફેક્ટ. ગુડ મેસેજ.